કાકા આ શું ઉપાડી લાવ્યા છો? ઓહો, અરે આ ખોજી ભાઈનો નવો આવિષ્કાર છે, એક રોબોટિક મંકી. તું બેસી જા, હું તને બધું સમજાવું છું. આનું નામ મંકુ છે અને આ જૂઠું બોલવા વાળાને તરત પકડી પડે છે અને એમના માથા પર ચડી જાય છે. ખોજીને આની ટેસ્ટિંગ કરવી હતી, તેથી હું મારી સાથે લઈ આવ્યો છું. આ તો બહુ મજાનો આવિષ્કાર છે. ચાલો આની ટેસ્ટિંગ કરીએ. પપ્પા મને તે મંકી જોઈ જોઈએ. એ બેટા મને તે મંકી જોઈએ. અચ્છા ભત્રીજા, મને એ તો કે તું શું તારા કાકાને પ્રેમ કરે છે? ના, હું મારા કાકાથી બિલકુલ પ્રેમ નથી કરતો. અરે વાહ, આ તો કામ કરે છે. હવે હું તમને એક સવાલ પૂછું છું. કાકા, તમને શું જલેબી પસંદ છે? જલેબી? અરે હા, મને જલેબી બહુ જ ભાવે છે. કાકા, મને ખબર છે તમને જલેબી પસંદ છે, પણ અત્યારે તમારે ખોટું બોલવાનું છે. આપણે મંકુને ટેસ્ટ કરીએ છીએ ને. અરે હા, હું તો સાવ ભૂલી જ ગયો. મને તો આ જલેબી બિલકુલ ભાવતી નથી. અરે વાહ, શું વાત છે. મંકુએ તમારું ખોટું બોલવું પકડી લીધું. કમાલનું છે મંકુ. અરે કાકા, શું વાંદરાનો કોઈ નવો ખેલ દેખાડવાનું શરૂ કરી દીધું છે? અરે જુઓ, તમે જો મને પગાર નહીં આપો તો મારે કોઈક બીજું કામ તો કરવું જ પડશે ને ભલા ભાઈ. બોલો, સાચું કહો. હમણાં મારી પાસે પૈસા નથી. અરે અરે આ વાંદરો મારા માથે કેમ નાચી રહ્યો છે? નીચે ઉતારો એને, નીચે ઉતારો, નીચે ઉતારો એને. અલ્લા અંકલ, તમે ખોટું બોલી રહ્યા છો. મંકુએ તમારું જૂઠાણું પકડી લીધું. જુઠ્ઠાણું? કેવું જુઠ્ઠાણું? મારી પાસે પૈસા નથી એટલે નથી. અરે શું કરે છે? છોડ મને બચાવ. અરે છોડ મને, મારા કપડા. હેલો બંદૂકનીજી, હા, અમે હમણાં આવ્યા. છોડ. અરે આલે તારો પગાર, અને આવતા મહિનાનો એડવાન્સ પણ લઈ લે. અરે પગાર આપવા માટે થેન્ક યુ ભલા ભાઈ. અરે તમે કેટલા ભલા માણસ છો ભલા ભાઈ. અરે કાકા, ક્યાં જઈ રહ્યો છે? અરે હવે તો મેં પગાર પણ આપી દીધો છે. હવે તો આ વાંદરાને મારે માથેથી ઉતારો. અરે બંદૂકનીજી, આ તમને જોઈને તો તમારી ઉંમરનો અંદાજો જ ના આવી શકે. હો કાકા, આમ તો મારી ઉંમર છે જ કેટલી, ફક્ત 20 વર્ષ. અરે પાગલ થઈ ગયા અરે હશે કે હું? બંદૂકનીજી, આ મંકુ છે, ખોજી અંકલનો નવો આવિષ્કાર. આ તમારા માથેથી ત્યાં સુધી નહીં ઉતરે જ્યાં સુધી તમારી સામે કોઈ જૂઠું ના બોલે. આ ખોજીના નકામા આવિષ્કાર. અરે બહાદુર, જલ્દીથી કોક તો જૂઠું બોલો. પણ મેડમ, હું તમારી સામે જૂઠું બોલી કેવી રીતે શકું? બોલવું પડશે, જલ્દીથી બોલો. મેડમ, તમે છો ને, તમે એક બહુ જ સારા પોલીસ ઓફિસર છો. અરે બહાદુર, સાચું ના જૂઠું બોલ. યસ મેડમજી, તમે છો ને, દુશ્મનોને નાની યાદ અપાવી દો છો. એલા બહાદુર. મેડમજી, મને લાગે છે કે તમે બહુ જ સુંદર છો. અરે મારા રોયા, તારી ખબર લાવ. બંદૂકનીજી, તમે કહેવાનું તો ભૂલી જ ગયા કે તમે અહીંયા કેમ બોલાવ્યા છે. હા, મેં ડંકાના ઢોલકીની ધરપકડ કરી છે. એમણે કંઈક દાગીના ચોર્યા છે અને છુપાવીને રાખ્યા છે. હવે તે બંને મને દાગીના સુધી લઈ જશે, પણ મને તેમનો કોઈ ભરોસો નથી. એટલે હું ઈચ્છું છું કે તમે પણ મારી સાથે ચાલો. ગભરાઓ નહીં બંદૂકનીજી, ખાલી અમે બંને નહીં, મંકુ પણ તમારી સાથે છે. મંકુ હશે તો બધાનું જૂઠાણું પકડાઈ જશે. જોઈ લેજો. ચાલો ડંકાને ઢોલકી, છુપાડેલા દાગીનાનો રસ્તો દેખાડો. ચાલો.
જીજા તું સાચે આને સોના સુધી લઈ જઈશ કે? દાગીના સુધી નહીં, ખાડા સુધી. એ ખાડો જેને આપણે પાંદડાથી છુપાડી રાખ્યો છે, ખાડો ક્યાં છે? સામેની બાજુ. હવે આવશે મજા. આમાંથી કયા રસ્તા પર તે દાગીના છુપાડ્યા છે બોલ. આજે જમણી તરફનો રસ્તો છે ને, ત્યાં જ અમે દાગીના છુપાડ્યા છે. આ, આ, ડંકા અંકલ, મંકુએ તમારું જૂઠાણું પકડી લીધું. જો તમે ફરી ખોટું બોલ્યા તો આ તમને નહીં છોડે. ડાબી બાજુના રસ્તા પર અમે દાગીના છુપાડ્યા છે. નહીં નહીં, સાચું કહું છું, દાગીના સીધા રસ્તે છુપાડ્યા છે. હા, હવે આવીને અક્કલ ઠેકાણે. હવે આ કયો રસ્તો લેવો છે? કે કે બોલી દે. હવે બોલી પણ નાખ. આ વાળો. કહું છું. નહીં 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 નહીં, આ બાજુ વાળો. જીજા આ મંકુ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે ભાગી નહીં શકીએ. આ મંકુને હું કાંઈક કરવું જ પડશે. જીજા શું થયું તમને? હવે મંકુ કાંઈ નહીં બોલી શકે. મને માફ કરી દે મંકો. હવે હું ક્યારે જુઠ્ઠું નહીં બોલું. દાગીના ત્યાં છે. જોયું બંદૂકનીજી, અમારા મંકુનો કમાલ. હવે કયો રસ્તો લેવો છે? બસ અહીંયા જ ક્યાંક અમે દાગીના છુપાવ્યા છે. મને યાદ નથી આવતું, શોધવા પડશે. હા, મંકુની આંખો ચમકી નથી રહી. એનો મતલબ એ કામ નથી કરી રહ્યો. લાગે છે આ ડંકા ઢોલકીની કોઈ ચાલ છે. મારે કંઈક કરવું જ પડશે. ઓય કાકા, હવે તો આ મંકુને મારા માથેથી નીચે ઉતારો. ઓય ભત્રીજા, હવે જુઠ્ઠું નહીં બોલતો, નહીં તો એ પાછો માથા પર બેસી જશે. ઓય ના 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 ના, હું તો અહીંયાથી નીકળી જાઉં છું. અરે કાકા, સાંભળો તો. અરે ક્યાં શોધું? અરે અહીંયા તો નથી. અહીંયા ક્યાં ગયું? હાલો. હા? મંકુની આંખો ફરીથી ચમકી રહી છે, એટલે એ કામ કરવા લાગ્યો છે. હવે ખબર પડશે કે ડંકા અંકલ સાચું બોલે છે કે ખોટું. ડંકા અંકલ, શું તમે દાગીના અહીંયા જ છુપાડી રાખ્યા છે? અરે હા બાબા, હમણાં તો કીધું, અમે દાગીના ત્યાં જ છુપાડ્યા છે. ડંકા અંકલ ખોટું બોલી રહ્યા છે. બંદૂકની જી, બહાદુર અંકલ ઉભા રહો. ભાગો! અરે મારા રોયા તારી ખબર લાવો. પોલીસ સાથે જ ચાલાકી કરે છે. કાનૂનના હાથને બંદૂકની લાતથી કોઈ બચી ન શકે. સીધી રીતે જણાવ દાગીનાનું અસલી ઠેકાણું. બતાવ. શેને મારો આવિષ્કાર મોટો કામનો. મારા જેવો સાયન્ટિસ્ટ આખી દુનિયામાં ક્યાંય નહીં મળે.
આવું થઈ ગયું ભત્રીજા. અરે બચાવ કોઈ.